નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ. હું છું આસ્થા અને નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. વડોદરા ડેસક પંથકના નવા કેસરના મુવાડા ગામના યુવક ધર્મેશ ઉર્ફ ધર્મેન્દ્ર પરમારની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 4 જૂનની રાત્રે ખેતર પાસે થયેલી મારામારી દરમિયાન મુવાડાવાળા આજે તો તમને પતાવી દઈએ તેમ કહીને ધર્મેશ ઉપર લાકડીઓ અને વાસી વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘટનાના 2 દિવસ બાદ વાલાવાવ ડેસર રોડ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓના કારણે જ મોત નીપજ્યું હોવાનું કન્ફર્મ થયું છે. આ મામલે પરિવારે ગેરકાયદેસર મંડળીને રચીને હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ડેસર પોલીસે નસુરભાઈ રાઉલ, સમીર રાઉલ, ઇરફાન રાઉલ, સદમા રાઉલ અને અન્ય 4 થી 5 અજાણ્યા શ્રમિક મહિલાઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓની શોધખોળ આદરી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સુસન તરસાલી સર્કલથી વડસડ રોડ સુધી એક MP પાસિંગ ઇકો કારની છત પર સામાનની સાથે મુસાફરો જોખમી રીતે બેઠેલા કેમેરામાં કેદ થયા છે. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી આ કાર પર બેઠેલા લોકોના જીવ સહેજ પણ બેદરકારીથી જોખમમાં મુકાઈ શકે તેમ છે. આ જોખમી સવારીના દૃશ્યો સામે આવતા જ સ્થાનિક લોકો અને નેટિઝન્સમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ હવે વડોદરા ટ્રાફિક પોલીસ સામે આવા બેદરકાર વાહન ચાલકોને શોધી કાઢી તેની સામે કડક કાયદાકીય પગલાં ભરવાનો મોટો પડકાર ઊભો થયો છે. મોડાસા નાગરિક સહકારી બેંકની હાઈ પ્રોફાઇલ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો છે. ગઈકાલે વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે યોજાયેલ રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં વિશ્વાસ પેનલ એક હતું શાસન જમાવતા કુલ 15 બેઠકમાંથી 13 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે, જ્યારે પરિવર્તન પેનલના ફાળે માત્ર 2 બેઠકો ગઈ છે. આ ચૂંટણીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા નગરપાલિકાના પૂર્વ ચેરમેન જલ્પાબેન ભાવસાર અને પૂર્વ ઉપપ્રમુખ RC મહેતા બંને વિશ્વાસ પેનલમાંથી વિજેતા બન્યા છે. બેંકની સત્તા કબજે કર્યા બાદ જીતેલા ઉમેદવારો અને સમર્થકોના વિજય ઉત્સવ માણી ભવ્ય ઉજવણી કરી રહ્યા હતા. વિજેતા ઉમેદવાર RC મહેતા અને કમલેશ શાહ આ જીતને સભાસદોના અતૂટ વિશ્વાસની જીત ગણાવી છે. મોડાસા નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં વિશ્વાસ પેનલ ઉપર મોડાસા નાગરિક બેંકના સભાસદોએ જબરદસ્ત વિજય અપાયો છે. એ બદલ મોડાસા નાગરિક બેંકના સભાસદોનો હું હંમેશા અમારી પેનલ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 64 વર્ષથી જે નાગરિક બેંકનો વહીવટ હતો એના ઉપર મોડાસા નગરના અને મોડાસા નાગરિક બેંકના સભાસદોએ અતૂટ વિશ્વાસ મૂકી અને 15 માંથી 13 ડિરેક્ટરો મેં ચૂંટાયા છે. તે બદલ સૌનો આભાર માનું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી સફળતા મેળવતા લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી દેશભરમાં 91.54 કરોડની સાયબર છેતરપિંડી આચરતી ગેંગના 2 સાયબર ઠગોની ધરપકડ કરી છે. પોલીસે જલાલપોરના એરૂ 4 રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસના ફ્લેટ નંબર 406 માં દોરડો પાડી લખવિંદરસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલને ઝડપી પાડ્યા છે. આ શખ્સો સ્થાનિક લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવતા અને એ એકાઉન્ટ વિદેશી આકાઓને સોંપી દેતા હતા. આ ભાડે રાખેલા એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં કુલ 110 સાયબર ગુના આચરી કરોડો રૂપિયાના મેળવ્યા હતા. દેશભરમાં કુલ 110 સાયબર ગુના આચરી કરોડો રૂપિયા મેળવ્યા હતા, જેને બાદમાં USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા હતા. મુખ્ય સૂત્રધાર લખવિંદરસિંહ પાસેથી અલગ અલગ નામના 4 નકલી આધાર કાર્ડ અને 4 પાન કાર્ડ મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ, 43 ડેબિટ ક્રેડિટ કાર્ડ અને 7 પાસબુક સહિતનો મોટો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે સુરતમાં શિક્ષણ તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે. આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
પરંતુ સુરતની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. સત્રના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ શાળાએ આવવા મજબૂર બન્યા હતા. સામાન્ય રીતે દર વર્ષ 5 મહિના અગાઉથી પુસ્તકોની ડિમાન્ડનું લિસ્ટ મંગાવીને, પરંતુ આ વર્ષે સિલેબસ બદલાવાને કારણે પુસ્તકો હજી સુધી સ્કૂલ સુધી પહોંચ્યા જ નથી. શાળાના આચાર્ય હિતેશ ભટ્ટના જણાવ્યા અનુસાર પુસ્તકો ન આવવાના કારણે શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જે તંત્રના નબળા આયોજનની ચાડી ખાય છે. હિતેશ ભટ્ટ, આચાર્ય શ્રીમતી એલએનડી દાડિયા હાઈસ્કૂલ, અડાજણ, સુરત. પાઠ્યપુસ્તકો માટે એ વાત કરી શકાય કે 9 થી 12ના પાઠ્યપુસ્તકો આજે શાળાનો પહેલો દિવસ છે, શાળામાં પહોંચ્યા નથી. પરંતુ દર વર્ષે અમને પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી કે એની આસપાસ કે તે પહેલાં પણ મળી જતા હોય છે. અને અમે જ્યારે ધોરણ બદલાય છે બાળકો, એ ટાઈમે બાળકોને આપી દેતા હોય છે. પણ આ વખતે ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા છે, એટલે સ્વાભાવિકપણે એ પુસ્તકો નવા છાપવાના થયા હશે અને એના કારણે થોડું ઘણું લેટ થયું છે. પણ મને ભરોસો છે કે આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે. સરકાર એ પ્રમાણે આયોજન કરતી જ હોય છે. મને જે કારણ લાગે છે તે મુજબ તો કદાચ આ પાઠ્યપુસ્તકો બદલાયા છે એ જ મોટું કારણ છે. બાકી વર્ષોથી ફેબ્રુઆરી સુધીમાં આપણે મળી જતા હોય છે પાઠ્યપુસ્તકો. એના 5-6 મહિના અગાઉ સરકાર ઇન્ડેન્ટ મંગાવી લેતી હોય છે. પાઠ્યપુસ્તક મંડળ અમારું જે છે દરેક શાળાઓ પાસેથી એસવીએસ થ્રુ અને એસવીએસ થ્રુ ડીઓ કક્ષાએથી આ ઇન્ડેન્ટ પાઠ્યપુસ્તક મંડળ સુધી પહોંચી જતા હોય છે. એટલે એમને ખ્યાલ જ હોય છે કે ભાઈ આ શાળાઓમાં અથવા તો આ માધ્યમના આ ધોરણના આટલા પુસ્તકો જોઈતા હોય છે. બસ અત્યારે આટલું જ. આગળના મહત્વના સમાચાર માટે બન્યા રહો ARV ન્યૂઝ સાથે.